महामति कहे साथ जी बया चर्चा का बखत अब तुम सुनियो चित दई लाल आज्ञा बैठीन तखत लाल आज्ञा बैठीन तखत। बोलो श्री लालदास जी महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की। श्री गीता ग्रंथ प्रकरण 3 कच्छ में खोज। अब कहो कच्छ देश की पहुँचे आप आए जीत, तहाँ आए खोज करी सोई बताओ इत, सोई बताओ इत। बोलो श्री प्राणनाथ प्यारे की। आप सदगुरु हादी महान बुद्धिना सागर श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी महाराज ना परम शिष्य परम धामनी आसवाईनी वासना जीवोने धनी श्री प्राणनाथ जीए પોતાની પાંચો સ્વરૂપની શક્તિ અને પોતાનું નામ અર્પણ કર્યું છે એવા શ્રી મહામતી લાલદાસજી મહારાજ શ્રી પાંચ પદ્માવતીપુરી ધામ પન્ના श्री दरबार बंगलाजी मंदिर में श्रीजी ना तखत ने प्रणाम करी करी सुंदर साथजी ने निजानंद स्वामी सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की जीवन लीला ने सुंदरता थी वर्णन करता कहे छे अब कहो कच्छ देश की। निजानंद स्वामी सदगुरु जी बाल वय अवस्था में आप कच्छ देश में पहुंचा छो, कारण पूर्वे पण आप कच्छ में गया था तो अनेक साधु संतो मंदिरों अनेक संतो महंत ने मळता पोताना हृदयनी जिज्ञासा पूर्ण थशे तेवी भावना हृदय में लई घणा वखतेथी जिज्ञासा हती के अहीं आवीने वसी जाऊं अने आज उमरकोट थी खांडा विवाह माटे निकळेली जाननी साथे आप भुजनगर में पहुंच्या छो, कच्छ देश में આવ્યા છો। पहुंचे आप आए जीत, आप आवीने त्या पहुंच्या छो, तहाँ आए खोज करी। हवे कच्छ देश में जुदा जुदा स्थानों में परिभ्रमण करी पोते खोज करी रह्या छे। पूछे से बधाने परमात्मा केवा होय, क्या रहे छे, केवी रीते मळे। सोई बताओ इत। आप महामती लालदास जी महाराज हवे ए बीतक चरित्रो आपने श्रवण करावता कहे छे। लगे खोज करने आप कच्छ में आवीने शोध करवा लाग्या। बैठे देहुरे जाय एक सुंदर मंदिर हतुं, ए मंदिरे जईने आप बैठा छो, मंदिरना दर्शन करे छे, मूर्तिने जोवे छे, लोको आवे छे, सर्वने जोता अनुभव करे छे। जे कोई एमनी पासे आवीने बेसे छे चर्चाओ त पूछत आप निजानंद स्वामी देवचंद्र जी बाल वय लोकोने पूछे छे, चर्चा करे छे। वे प्रतिमा को ठहराए
જેટલા લોકોને પૂછ્યું બધાએ ભગવાન ક્યાં છે કેવા હોય તો બધાએ મૂર્તિ જ બતાવી. તહા મન માને નહીં રાહ ન આવે નજર. પણ એ મૂર્તિ અને મંદિરને જોઈ દેવચંદ્રજી મહારાજનું મન માનતું નથી. એમને પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ નથી મનતો, આત્મસંતોષ ન થયો. શ્રીજી મહારાજ વાણીમાં કહે છે, જોલો આત્મ ન દેવે સાત તોલો પ્રમોદ કરો 10 લાખ. જ્યાં સુધી આત્મા ગવાહી ન દે ત્યાં સુધી ગમે એટલા લીધેલા ઉપદેશ કશા કામના નથી હોતા. કોઈ ગદી ન રહે તીન में ફેર ઉઠે ખોજ ઉપર. કોઈક દિવસ એ મંદિરની આગળમાં આસપાસ લોકોને મળતા રહ્યા, ચર્ચા કરતા રહ્યા, ફેર ઉઠે ખોજ ઉપર, પછી આગળની શોધ કરવા પોતે ત્યાંથી ચાલ્યા. પરમાત્મા તત્વ કેવી રીતે મળશે આમ વિચારતા હતા ત્યાં એક સંન્યાસીઓનો સમૂહ આવ્યો. આય ખોજે સંન્યાસી હે બડે ડિંબધારી, આમ પૂજે તીન કો આવે ખલક સારી. આમ શોધ કરતા કરતા આપ સંન્યાસીઓના એક આશ્રમમાં પહોંચ્યા. ખૂબ મોટા ડીંબધારી એટલે આડંબર કરવા વાળા ટીલા, ટક્કા, કપડા, જટા, અનેક નીતિ નિયમો એમણે બનાવેલા છે. આ બધું જોતા જોયું તો આમ પૂજે તીનકો, આખી દુનિયા એને માનતી હતી, બધાના ખૂબ પ્રિય હતા. દુનિયા શ્રદ્ધાપૂર્વક આ સાધુ સંતોને માનતી. આવે ખલક સારી, ખલક એટલે દુનિયા, આખી દુનિયા આ સાધુ સંતોને ગુરુપદ પર બેસાડી એમની પૂજા કરતા. कहाँ जाए के खोजिया कहे जानत है सब हम. आप સદગુરુ દેવચંદ્રજી એમને જઈને મળ્યા. ત્યાં જઈને પ્રશ્નો કરે છે, શોધવા લાગ્યા, ખોજ કરે છે. તો સાધુ સંતો અભિમાન વશ કહેવા લાગ્યા, જાનત હે સબ હમ, અમે બધું જ જાણીએ છીએ પરમાત્મા પ્રાપ્તિ કેવી રીતે થાય. तहाँ जाए के खोजिया કહે जानत है सब हम, देवे नाम सुमरन निश्चय कर ग्रहो तुम. ત્યારે એ સાધુઓ કહેવા લાગ્યા કે તમારે પરમાત્મા પ્રાપ્તિ કરવી હોય તો અમે તમને ગુરુ મંત્ર આપીએ નામ સુમરન માટે, અને અમારા બતાવેલા નિયમો પ્રમાણે તમે એનું પાલન કરો, તમને જરૂર પરમાત્માની અનુભૂતિ થશે. દેવચંદ્રજી મહારાજ કેટલાક દિવસ ત્યાં રોકાયા અને એમના કહ્યા અનુસાર પોતાના જીવનનો નિર્વાહ કરે છે, ખોજ કરે છે. और चर्चा करे दत्त की लिया नाम सुमरन, पर दिल में कछु न आवही क्यों न पति जे मन. આ સંન્યાસીઓ દત્ત ભગવાનની ઉપાસના કરવા વાળા હતા અને દત્ત ગુરુના માર્ગની અંદર એમને મંત્ર ઉપદેશ લીધો, એમને ગુરુ બનાવ્યા. દેવચંદ્રજી મહારાજ એકાદ મહિના જેટલો સમય અહીં વિતાવે છે. પર દિલ મેં કછું ન આવી, એમના બતાવ્યા પ્રમાણે પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, વ્રત, નિયમ સર્વ કરી જોયું, પણ એમના દિલની અંદર કોઈ આનંદ ન પ્રગટ્યો, એમની અનુભૂતિ પૂર્ણતાએ ન પહોંચી. ક્યોય ન પતિ જે મન, પતિ જે એટલે સમાધાન, પોતાના મનનું અહીં સમાધાન ન થયું. દેવચંદ્રજી મહારાજ સંન્યાસીઓ જેમ જેમ કહેતા ગયા એમ સર્વ કરતા ગયા, પણ દેવચંદ્રજીના મનને એ પૂર્ણ સમાધાન ન મળ્યું. કોઈ કદી ન તહાં રહે फिर चले जागा और बड़े डिंब कन फटे चले गए तीन ठोर. આમ કેટલાક દિવસ ત્યાં રોકાઈ, ફરી એમનું મન નથી માનતું તો બીજા કોઈ ગુરુ પાસે જવું, તો બીજા એક સ્થાનમાં ચાલ્યા ગયા અને એ સ્થાનમાં તો આગળના સંન્યાસીઓ કરતા પણ ખૂબ મોટા આડંબરધારી કાન ફટતા યોગીઓના આશ્રમમાં પહોંચ્યા. ચલે ગયે તીન ઠોર, ઠોર એટલે સ્થાન, એમના સ્થાનમાં પોતે ચાલ્યા ગયા.
वे राजगुरु कहावही बहुत चेले तिनके। અને એ આ કાનફટ્ટા સાધુઓ નાગા બાવાની જમાત છે તે રાજગુરુ કહેવાતા હતા. હજારો લાખો શિષ્યો એમના છે. સદાય આશ્રમ ધમધમતો રહેતો. અનેક લોકો આવતા. દેવચંદ્રજી મહારાજે પણ તેની પર વિશ્વાસ મૂકી કેટલોક દિવસ ત્યાં રોકાયા. कच्छ देश ताय मान ही जाय पहुंचे इन में। आखो कच्छ देश आ साधु संतो ने मानतो। देवचंद्रजी महाराज ત્યાં પહોંચી અને હવે એમના નિયમ માર્ગદર્શન પ્રમાણે ભક્તિના માર્ગને સ્વીકારે છે. કોઈક દિન તહાં રહે સાખ ન હોય અંદર। શ્રી લાલદાસજી મહારાજ લખે છે દીધકમાં કે કેટલાક દિવસ ત્યાં રહ્યા પણ હૃદયને સાક્ષી ન મળી, હૃદયને સમાધાન ન થયું, વિશ્વાસ ન જાગ્યો। પૂછી ચર્ચા તીનકી કછો ન પડે ખબર। એમને ચર્ચા કરી પૂછે છે પરમાત્મા ભગવાન ઈશ્વર આ જગતના કરતા કોણ છે, કે શા માટે એમણે જગત બનાવ્યું, કોણ છે એના કરતા, કેવી રીતે મળી શકે। ફેર વૈરાગી કાપડી में रहे कोईक दिन वस्तु न देखी तीन में पर इंद्री वस मन। ત્યારબાદ પૂર્ણ વૈરાગી કાપડી સંતો કાળા કપડા પહેરવા વાળા એમની પાસે દેવચંદ્રજી મહારાજ કેટલાક દિવસ રોકાયા। વસ્તુ ન દેખી તીને પણ એમની અંદર પણ એ વસ્તુનો અનુભવ ન થયો। દેવચંદ્રજી મહારાજ એમની ચર્ચા સત્સંગ સાંભળે છે। એમણે ઇન્દ્રિય નિગ્રહ પર ઉપદેશ આપ્યા, ઇન્દ્રિયોને વશ કરવાની વાત કરી। પરે ઇન્દ્રિય વશ મન, મન અને ઇન્દ્રિયોને વશ કરો તો પરમાત્માની અનુભૂતિ થશે, આવો ઉપદેશ દેવા લાગ્યા। ત્યાં પણ દેવચંદ્રજીને શંકા દૂર ન થઈ, મનને સમાધાન ન મળ્યું, દર્શન ન થયા। ઇન ભાંત મસ્જિદ में मुल्ला की करी सोहबत। આમ એક દિવસ દેવચંદ્રજી મહારાજ એક મસ્જિદમાં ચાલ્યા ગયા મુસલમાનોની, અને ત્યાંનો મુલ્લા હતો, આગેવાન હતો, એની સોહબત એની મિત્રતા કરી છે। કહા કછું ન પાવહી કોઈક દિન રહે, ત્યાં પણ રોજા તસ્બીહ નમાજ વજુ સબ બધું તેમણે સ્વીકાર્યું। કેટલાક દિવસ રોકાયા પણ ત્યાં પણ મનને સમાધાન ન થયું। और ब्राह्मण भेष कई और भेष सब ठोर, खोजत ही फिरत है मेहनत કરી અતિ જોર। ત્યાર પછી કેટલાય બ્રાહ્મણ ગુરુજનો પાસે, સાધુ સંતો પાસે, અનેક ભેષધારીઓ પાસે દેવચંદ્રજી મહારાજ પોતે પહોંચ્યા છે। खोजत ही फिरत है, शोधता फरे છે પરમાત્માના રૂપ, નામ, ગુણ, સ્વા એમની અનુભૂતિને પામવા માટેની અનેક યત્ન કરે છે। મહેનત કરી અતિ જોર, જેણે જેવો માર્ગ બતાવ્યો એ માર્ગ પ્રમાણે એમણે ખૂબ કઠિનાઈ પૂર્વક મહેનત કરી। फिरते भुजनगर आए तीन शहर में। आम अनेक धर्म संप्रदायों मठों बधे सोता सोता आप एक बार भुजनगर ની અંદર પહોંચ્યા છો। कहाँ हरिदास जी रहे बई सोहबत तीन से। ત્યાં હરિદાસ નામના રાધા વલ્લભી માર્ગના એક ઉત્તમ બ્રાહ્મણ પરિવાર કે જેની સાથે દેવચંદ્રજીની જૂની ઓળખાણ હતી। કારણ કે હરિદાસજીની પાસે મતો મહેતા પણ આવતા હતા। જ્યારે જ્યારે ભુજનગરમાં વેપાર માટે આવતા ને તો હરિદાસજીની સાથે મુલાકાત થતી, હરિદાસજીની સાથે સત્સંગ થતો અને હરિદાસજી એમને ગુરુ તરીકે માનતા। અહીં શ્રી દેવચંદ્રજી મહારાજ હરિદાસજી પાસે પહોંચ્યા। ભઈ સોહબત તીનસે, હવે એમના સત્સંગને અનુભવવા લાગ્યા દેવચંદ્રજી મહારાજ। श्री लालदास जी महाराज आ प्रसंग ने वर्णन करता कहते वे थे राधा वल्लभी सेवत कारज आत्म, सेवा बंके बिहारी की करे सखी भाव धर्म। आ हरिदास जी महाराज पुष्टिय मार्ग राधा वल्लभी मार्ग में मानवा वाला હતા અને બહુ ઉત્તમ ભક્તિ હતી। ખોટો દેખાડો આડંબર ન હતો।
સેવત કારજ આત્મ, પોતાના આત્માના કલ્યાણ માટે પોતે ભક્તિ સેવા કરતા હતા. દેવચંદ્રજી પણ આ જોયું. સેવા બંકે બિહારી, તેઓ બાંકી બિહારી એટલે કૃષ્ણની રાસલીલાના સ્વરૂપના તેઓ દર્શન અને ભક્તિ કરે છે. એમનો ભક્તિનો માર્ગ સખી ભાવનો ધર્મ હતો. દેવચંદ્રજી મહારાજને આ ભક્તિ જોતા અતિ આનંદ પ્રગટ્યો. રહે તીન કી સોહબત में देखी सेवा अति प्रेम. આમ પ્રેમ પૂર્વકની નિષ્ઠા પૂર્વકની સેવા જોઈ તો દેવચંદ્રજી કેટલોક સમય એમની સાથે રહ્યા. સાચા દેખા તીન કો સેવત હે અતિ નેમ. ભક્તિના માર્ગમાં અન્ય સાધુ સંતો મુલ્લા કાજી બધાને મળ્યા ને, પણ અહીં હરિદાસજીની સેવા સાચા રૂપમાં જોઈને તો દેવચંદ્રજીને આનંદ થયો. સેવત હે અતિ નેમ. તો દેવચંદ્રજી પણ એમણે બતાવેલા માર્ગ પ્રમાણે સાંજ સવાર આરતી, સેવા, પૂજા, મંદિરની સફાઈ, વાસણ ઘસવા, ભોજન બનાવવું, આ બધામાં તેઓ મદદરૂપ થવા લાગ્યા. અહીં શ્રી દેવચંદ્રજી મહારાજે જોયું, જબ ઋતુ આવે ગરમી કી तब सेवा तीन माफक, ठंडक करे हर भांत सो, आगा समय ऋतु ताकत. અહીં હરિદાસજી મહારાજની પ્રેમ રક્ષા ભક્તિ જોઈ. જ્યારે ઋતુ આવે ગરમીની તો હરિદાસજી ભગવાનને ગરમી ન લાગે, એમને ઠંડક થાય એવા ઝીણા વસ્ત્રો અને ઠંડકને માટે ચારે બાજુ જે વ્યવસ્થા કરવી પડતી હોય, ઠંડક કરે હર ભાંતસો. અને કદાચ ઠંડીનો સમય હોય તો આગા સમય ઋતુ તાકત. તો શિયાળાનો સમય હોય ને તો હરિદાસજી આગની સગડી સળગાવી ભગવાનને પણ એટલા પ્રેમથી સાક્ષાત ભગવાન બિરાજ્યા છે સેવા કરતા હોય એમ એમની સેવા કરે છે. ઓર ઝાડે કી ઋતુ મીને ગરમી કા કરે ઇલાજ. અને કદાચ ઠંડીના દિવસો હોય તો ભગવાનને ઠંડી ન લાગે એવા ભાવથી ગરમીનો ઈલાજ કરતા. અબ એ વસ્તુ કરો ચાહિએગી મુજે આજ. આજ દેવચંદ્રજીએ હૃદયમાં દ્રઢતાપૂર્વક નિર્ણય કરી લીધો, બસ આ જ સેવા ઉત્તમ છે, આ સેવા મહાન છે, મારે પણ આ જ સેવા કરવી છે. स्नान करे दिन में 2-4 वक्त, जब ऋतु पलटे में चाहिए गर्मी शीत हो इत. हरिदासजी महाराज पवित्रताમાં બહુ માનતા. દિવસમાં 3-4 વખત પોતે સ્નાન કરે. जब ऋतु पलटे चाहिए, શૌચ આદિ ક્રિયા માટે કદાચ બહાર નીકળવું પડે, કોઈ સ્પર્શ કરી જાય તોય હરિદાસજી સ્નાન કરતા. અને ઋતુ બદલવાનો સમય હોય, ગરમી થતી હોય તો ઠંડક માટે ને ઠંડક થતી હોય તો ગરમી માટે, તો અનેક વાર સ્નાન કરી પવિત્રતા પૂજા પાઠનું તેઓ ધ્યાન રાખતા. તબ ઉनको સ્નાન કા ફેર ફેર વખત હોય. તો દિવસમાં કોણ જાણે કેટલી વાર ભગવાનની પાસે પવિત્રતાને પાડવા હરિદાસજી સ્નાન કરવા માટે જતા. આમ એમની ચોખવટ પવિત્રતા આ બધું જોઈને દેવચંદ્રજી અતિ પ્રસન્ન થયા. યહ સચવટી દેખ કે એસી કરે ન કોઈ. આવી હરિદાસજી મહારાજની પવિત્રતા પૂર્વકની સેવા જોઈ દેવચંદ્રજીના મનને અતિ આનંદ થયો. આપ દેવચંદ્રજી હરિદાસજીને મનોમન સ્વીકારી લીધા કે હું જેને શોધું છું એવો જ આ માર્ગ ઉત્તમ છે. ઇન ઠિકાને આય કે આત્મ પાયો કરાર. અહીં દેવચંદ્રજી મહારાજ હરિદાસજી પાસે આવતા જ એમની આત્માને કરાર એટલે કે આનંદ પ્રાપ્ત થયો. જે શોધતા હતા એ પરમાત્માની ભક્તિનો માર્ગ પર વિશ્વાસ આવ્યો. એ સચવટી દેખ કે કરને લગે વિચાર. આવી પવિત્રતા પૂર્ણ સેવા જોઈ દેવચંદ્રજી વિચારવા લાગ્યા. इनकी मैं सेवा करूं वस्त्र ग्रहो इनसे. હું આ હરિદાસજીને મારા ગુરુ તરીકે સ્થાપિત કરી દઉં અને એમના બતાવેલા જ્ઞાન માર્ગને હું ગ્રહણ કરું, આવો દિલમાં ભાવ લીધો. તબ લગે સેવા કરને રહે ઇનકી સોહબત में. આમ નિજાનંદ સ્વામી દેવચંદ્રજી મહારાજ રાધા વલ્લભી માર્ગના હરિદાસજીની ત્યાં
એમના સોહબતમાં રહી સત્સંગ ચર્ચા સેવા પૂજાની અંદર હવે મન લગાવે છે. હરિદાસજી જ્ઞાની પણ ખૂબ છે. નિત્યાની ચર્ચા સુને જાય બેઠે સોહબત, જબ એ મતુ મહેતે સુની ધાય કે આય તીતે. આમ શ્રી દેવચંદ્રજી નિત્ય હરિદાસજી પાસે ચર્ચા શ્રવણ કરે છે. કરતા કરતા મહિનો વીતી ગયો. એકનો એક સંતાન કેટલાય દિવસથી ઘર છોડીને ચાલ્યો ગયો હતો. મતુ મહેતા અને કુંવરબાઈ એમને શોધતા હતા અને ત્યારે આ વાત હરિદાસજી મતુ મહેતાને જણાવી કે આપના દીકરાને હવે શોધશો નહીં. તમારો દીકરો દેવચંદ્રજી મારી પાસે આવી ગયો છે. અને આટલું જ જાણતા પોતાના કુટુંબ પરિવાર ઘર વખરી સાથે હવે હરિદાસજી સ્વયં ભુજનગરમાં જ રહેવા આવી ગયા. જબીએ મતુ મહેતે સુની ધાય કે આયે ઈત, તરત જ તેઓ ભુજનગરમાં રહેવા આવ્યા. નસીહત જો કહેને હતી સો કહ થકે સબ. નસીહત એટલે સમજાવટ. દેવચંદ્રજી મહારાજના મનના અંદર વૈરાગ્ય પૂર્ણ છે તો ધર્મની નીતિ પ્રમાણે અને એકના એક સંતાન પોતાની પાસે રહે તો એને સમજાવટનું કામ માતા પિતાએ અને હરિદાસજીએ ખૂબ કર્યું. બધા કહીને થાકી ગયા. એ ક્યોય માને નહીં બેજાર હુએ તબ. પણ દેવચંદ્રજીના મનમાં પૂર્ણ વૈરાગ્ય જાગ્યો છે. બેજાર હુએ એટલે લોકો થાકી ગયા, હારી ગયા. દેવચંદ્રજીને સમજાવવામાં તેઓ સફળ ન થયા. દેવચંદ્રજી માયા કે ક્યોય નજીક ન જાય. આમ દેવચંદ્રજી માયાની નજીકમાં જરી પણ માયાનો પ્રભાવ એમને સતાવતો નથી. ઇनको વહ ગમે નહીં બડો દુઃખ પહોંચાય. માયાના કામોની વાત, સંસારની વાતો જ્યારે કોઈ કરતો હોય તો દેવચંદ્રજીને ગમતી નહીં અને પોતાના મનને દુઃખ થતી. રાત દિવસ ભગવાનની લીલા ચરિત્રો એમના સત્સંગને શ્રવણ કરે છે. हरिदास जी की सेवा करे मनसा वाचा कर्म. पवित्रता निष्ठा भक्ति प्रेम आ બધું હરિદાસજીનું જોતા દેવચંદ્રજીને હરિદાસજી પર પૂર્ણ વિશ્વાસ જાગ્યો. તેઓ હરિદાસજીની સેવા કરે છે. ખાલી કે દેખાવ નહીં, મનથી વચનથી અને કર્મથી નિષ્ઠાપૂર્વક ભક્તિના રૂપમાં એમને સ્વીકાર્યા છે. કछु સક ન લ્યાવહી રહે આત્મા કે ધર્મ. શ્રી દેવચંદ્રજી મહારાજને કદી હરિદાસજીની વાત પર શંકા નથી આવતી. એ પોતાના આત્માનો કલ્યાણનો માર્ગ છે એવું ધર્મ માની અને સ્વીકારી રહ્યા છે. દેખ સાચે હરિદાસજી ઇनको મન में દેવ નામ સુમરન. આમ દેવચંદ્રજીએ પણ જેવી પવિત્રતાથી ભક્તિ કરી તેનો પ્રભાવ હરિદાસજી ઉપર દેખાયો. હરિદાસજીએ મનમાં વિચાર કર્યો કે દેવચંદ્રજીમાં યોગ્યતા છે, ચાલો હું એને મારા રાધાવલ્લભી માર્ગનું નામ સ્મરણ એટલે ગુરુ મંત્ર એને અર્પણ કરું. એસા વિચાર કરકે એક દિલ में लिया दिन. આવો વિચાર કરી એક દિવસ નક્કી કર્યો હરિદાસજીએ દિલમાં કે આજે આ પવિત્ર દિવસ આવે ને ત્યારે હું તમને ગુરુ મંત્ર આપીશ, ત્યારે તમને રાધા વલ્લભી માર્ગના શિષ્ય બનાવીશ. मतु मेहता विचार करे क्यों डारो माया में. આ બાજુ ગુરુજીએ ગુરુ મંત્ર આપી પરમ શિષ્ય બનાવવાની કોશિશ કરી. બીજી તરફ મતુ મહેતા પોતાનું એકનું એક પ્રેમી સંતાન છે. પોતાના દીકરાને માયાના બંધનમાં બાંધી દઉં, પત્ની આવશે તો સુધરી જશે, એવા વિચાર કરી અને માયાના બંધનમાં એટલે લગ્ન બંધનમાં બાંધવાનું મતુ મહેતાએ વિચાર કર્યો. તો એ હાથ આવે મેરે છૂટે વૈરાગ ઇનસે. મતુ મહેતા વિચારે છે જો એના લગ્ન કરાવી દઉં, એને પરણાવી દઉં તો એ મારા હાથમાં આવે, મારા ઘરમાં રહે અને પત્ની આવી જાય તો એના દિલમાંથી કંઈક વૈરાગ્ય ઓછો થાય, નહીં તો મારો દીકરો સાધુ બનીને કદાચ ફરીથી ઘર છોડીને ચાલ્યો જશે. એક કઠોર સગાઈ કરકે ब्याह को धरायो दिन. वह दिन था उत्तम लेने का नाम सुमरन. बोलो श्री प्राणनाथ प्यारे की जय. આમ વિચારી મતુ મહેતાએ એક સ્થાન
પર લીલબાઈ નામની સુંદર કન્યા સાથે દેવચંદ્રજી મહારાજની સગાઈ નક્કી કરી અને સગાઈ માટે એમણે જે દિવસ નક્કી કર્યો, બ્યાહકો ધરાયો દિન, એમનો વિવાહ કરવા માટેનો દિન નિશ્ચિત કર્યો. પણ ઘટના એવી ઘટી, વહ દિન થા ઉત્તમ, એ દિવસ એટલો પવિત્ર અને મહાન હતો કે ગુરુએ પણ વિચાર કર્યો હરિદાસજી કે અમને આ જ દિવસે હું એમને નામ સ્મરણ આપું. માર્ગ રાધા વલ્લભી મિલે લેને નામ સુમરન. હરિદાસજી કહેવા લાગ્યા કે રાધા વલ્લભી માર્ગમાં જો તમારે ગુરુ મંત્ર બની લઈ અને શિષ્ય બનવું હોય તો તમારે એના નીતિ નિયમોનું પાલન કરવું પડશે. ભદ્ર ભેષ હોત હે દેવચંદ્રજી વિચાર કિયા મને. હરિદાસજીએ કહ્યું, માથાએ મુંડન કરાવી, સ્નાન આદિ કરી, એક જ વસ્ત્ર ધારણ કરી અને તમારે ભદ્ર ભેષ ધારણ કરી અને મારી પાસે આવવું પડશે. હરિદાસજીને પૂછ્યા, તુમકો નામ સુમરન દેવે આજ, ભદ્ર ભેષ હોય આવો તો હોય તુમ્હારા કાજ. અને આજે હરિદાસજીએ શ્રી દેવચંદ્રજીને કહ્યું, જાઓ દેવચંદ્રજી, આજનો દિવસ ઉત્તમ પવિત્ર છે. આજે હું તમને નામ સ્મરણ આપવાનો છું, તો ભદ્ર ભેષ ધારણ કરી, માથે મુંડન કરાવી અને તમે આવી જાઓ. આજ તમારા આત્માના કલ્યાણનું કાર્ય હું કરી દઉં. તબહી ભદ્ર ભેષ હોય કે આય કે બેઠે પાસ. આમ દેવચંદ્રજીને આજ્ઞા મળતા જ પોતે પહોંચ્યા, સ્નાન આદિ વિધિ કરી, માથે મુંડન કરાવી, એક જ વસ્ત્ર ધારણ કરી અને પોતે તૈયાર થઈ અને હરિદાસજીની પાસે આવીને બેસી ગયા. પૂછા નામ કાહુ કા લિયા હે. દેવચંદ્રજીને પહેલું પૂછ્યું કે મારા પૂર્વે તમે કોઈની પાસે ગુરુ મંત્ર લીધા છે, કોઈને ગુરુ બનાવ્યા છે? દેવચંદ્રજીએ જવાબ આપ્યો, કહ્યા સન્યાસી કા કર વિશ્વાસ. દેવચંદ્રજીએ કહ્યું, હા, એક પહેલા એક સંન્યાસીનો વિશ્વાસ કરી એમને ગુરુ બનાવ્યા હતા, એમનો ગુરુ મંત્ર લીધો છે. કહા સોઈ નામ સુમરન ચિઠ્ઠી મેં લિખ કર. ત્યારે હરિદાસજી કહેવા લાગ્યા, તો પછી એ જ નામ સ્મરણ એક ચિઠ્ઠીમાં લખો, કાગળમાં. रोटी में चिट्ठी बाई के देवो सन्यासी को यो करे. तो हरिदास देवचंद्र जी ने समझावे છે કે જે સન્યાસી પાસે તમે ગુરુ મંત્ર લીધો હતો, આ ગુરુ મંત્ર કાગળમાં લખી એક રોટલીની અંદર એને વાળીને મૂકી દો. અને પછી જે સન્યાસીઓ પાસેથી તમે મંત્ર લીધો હતો ને, એ જ સન્યાસીઓને દાનમાં ભેટમાં એ મંત્ર પાછો આપી દો. ત્યાર પછી હું મારો મંત્ર તમને આપીશ. તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા, इनसे कछु न होय, जो नाम ओ जोरावर तो क्यों कर निकसे सोय. ત્યારે મહાન બુદ્ધિના સાગર એવા દેવચંદ્રજી મહારાજ કે છે, હે મહારાજ, હે ગુરુજી, તમે કહો છો એ વાતમાં મારું મન નથી માનતું. મેં સન્યાસી પાસે ગુરુ મંત્ર લીધો છે અને હવે આજ તમે મંત્ર આપો છો, તો હું ગુરુ મંત્રને કાગળમાં લખી અને કોઈને ભેટ કરી દઉં તો મંત્ર ચાલ્યો ના જાય. હું તો માનું છું, જો નામ ઓ જોરાવર, જે જોરાવર નામ હશે એ રહી જશે, તો ક્યાં કર નિકશેષ હોય, તાકાત જે મંત્રમાં શક્તિ પ્રબળ હશે ને એ મંત્ર રહેશે. जो तुम्हारा नाम जोरावर ओ आप ही होवे दूर. श्री देवचंद्रजी हरिदासजी महाराज ने કહ્યું, જો તમારો આપેલો ગુરુ મંત્ર જોરાવર હશે ને તો પેલાનો સંત સાધુ સંતોના આપેલા મંત્રો આપોઆપ દૂર થઈ જશે. એ તો અર્થ ઉપર કા એ આમ કા મજકૂર. દેવચંદ્રજી મહારાજ કહે છે, તમે ઉપરનો અર્થ લો છો, આ તો સામાન્ય જનતાને બતાવવાનું, વર્ણન કરવાની મજકૂર એટલે વર્ણન, આમ એટલે સમગ્ર જગત જેને જ્ઞાન નથી એને સમજાવવા માટેનું આ વર્ણન છે. સુન એસી બાત હરિદાસ જી, બડો જો પાયો સુખ, દિયો નામ સુમરન દેખો સ્વરૂપ સન્મુખ. આવી દેવચંદ્રજી મહારાજની તીક્ષ્ણ બુદ્ધિને જોતા જ હરિદાસજીને અતિ આનંદ થયો, સુખ થયું.
દિયો નામ સુમરન આને એમને ગુરુ મંત્ર અર્પણ કર્યો. ગુરુજીની પૂજા થઈ, પુષ્પમાળા પહેરાવી, ચરણોમાં પ્રણામ કર્યા, મસ્તક પર વરદ હાથ મૂકી કાનની અંદર દેવચંદ્રજીને મંત્ર આપ્યો છે. દેખો સ્વરૂપ સન્મુખ અને મૂર્તિ તરફ આંગળી બતાવતા કહે છે આપણા ઈષ્ટદેવ છે જે બાંકી બિહારીજી છે. ભજમન કુંજ બિહારી વૃંદાવન નીત વિલાસ. અને હરિદાસજી એમને ગુરુ મંત્ર ત્યારે આપ્યો, ભજમન કુંજ બિહારી વૃંદાવન નીત વિલાસ. જે નિત્ય વૃંદાવનમાં વિલાસ આનંદની લીલા કરવા વાળા એવા કુંજ બિહારી રાસના સ્વરૂપ કિશોર અવસ્થાના સ્વરૂપ શ્રી કૃષ્ણને એમણે પોતાના ઈષ્ટદેવ તરીકે બતાવ્યા અને કહ્યું यही राखो तुम दिल में सुमरो कर विश्वास. हे देवचंद्र जी आज स्वरूप ने तमे दिल में राखो અને પૂર્ણ વિશ્વાસ કરી એમના નામનું સ્મરણ કરો. સખી ભાવ હોય ભજિયો ઉપદેશ કરકે યેહ વિદા દઈ તીન ઘર કો देखा तुम्हें देते हैं. आम हरिदास जी श्री देवचंद्र जी महाराज ने गुरु मंत्र आप्या પછી ગુરુ ઉપદેશ આપતા કહ્યું કે સખી ભાવ રાખી અને ભક્તિ કરજો. આ મારો તમને ઉપદેશ છે. અને આમ કરી પ્રણામ કરી અને એમને વિદાય દીધી. આ બાજુ એ જ દિવસ લગ્ન માટે માતા પિતાએ નક્કી કર્યો હતો. ક્યારના મતુ મહેતા અને કુંવરબાઈ દેવચંદ્રજીને શોધવા માટે નીકળ્યા હતા અને દેવચંદ્રજી જેવા ઘરે પહોંચ્યા છે એમનું સ્વરૂપ आज लग्नना दिवसे हता. 16 श्रृंगार सजवाना हता. वरराजा बनीने घोड़े चढ़वानुं हतुं. देवचंद्रजी महाराजे भद्र वेश धारण करी घर पर पहुंच्या. माता पिता ने दुखी जोए छे. भद्र वेश देख के करने लगे शोर. एक सो काम कियो चाहिए सिनघार इस ठोर. અને ત્યારે મતુ મહેતા દેવચંદ્રજીને મીઠો ઠપકો આપતા કે છે અરે દીકરા તે આ શું કર્યું? આજે તારે શણગાર ધારણ કરવાના હતા, તું ભદ્ર વેશ ધારણ કરીને આવ્યો છે. આ કેવું કામ કરીને આવ્યો? આજે તો તારે ઘોડે ચડવાનું હતું 16 શણગાર સજીને. રોય પીઠ દુખ પાઈ કે खीज डराई कहे सुकन. देवचंद्र जी उत्तर दियो तुम क्या चाहत हो दिन. અને આમ હરિદાસજી અને માતા કુંવરબાઈ બંને રુદન કરવા લાગ્યા, મીઠો ઠપકો આપવા લાગ્યા, ખીજ્યા અને ગુસ્સો પણ કર્યો, કેટલા કટુ વચનો પણ કહ્યા. અને આ શું કરીને આવ્યો છું? અને ત્યારે દેવચંદ્રજીએ જવાબ આપ્યો, તુમ ક્યા ચાહત હો દિલ. તમે મારી પાસે શું ચાહો છો? મારું લગ્ન તો જેની સાથે કરવાનું હતું મેં કરી દીધું છે. આ શરીરના દાતા તમે છો, જન્મ તમે આપ્યો છે, તો આ શરીર તમને યોગ્ય લાગે એની સાથે તમે જોડી શકો છો. મેં બ્યાહ કરના થા જીનસો કિયા હે મેં 300. मैं तो तुमको बरजिया मेरे काम नहीं इनमो. ત્યારે દેવચંદ્રજી મહારાજ કહે છે મેં બ્યાહ કરના થા જીનસો. મારે જેની સાથે આત્માનું લગ્ન કરવું હતું ને મેં તો ક્યાર ના કરી દીધા. મેં તો તુમકો બરજિયા. મેં તો તમને પહેલા પણ ના કહ્યું હતું કે મને સંસારની વાતો ના કરતા, મારે સંસારના લગ્ન ચક્કરમાં પડવું નથી. मेरे काम नहीं इनमो. મને સંસાર ભોગવવામાં રસ નથી. આવું દેવચંદ્રજી જવાબ આપતા કહે છે ऐसे में ब्याह हुआ. છતાં પણ માતા પિતાએ હઠવશ દેવચંદ્રજી મહારાજને લીલબાઈ નામની સુંદર કન્યા સાથે એમના લગ્ન કરાવ્યા. પણ ખટપટ નિત હોય. દેવચંદ્રજીનું પત્ની સુંદર હતા, સંસ્કારી ખૂબ હતા, ગુણ્ય હતા. છતાં પણ ભક્તિના રંગે રંગાયેલા દેવચંદ્રજી મહારાજનું ધ્યાન પત્ની તરફ નથી. તેથી ઘરમાં હંમેશા ખટપટ रहे छे. श्री देवचंद्र जी हरिदास जी की सेवा करत है सोय. दररोज सवार ब्रह्म मुहूर्त में ज देवचंद्रजी घर थी निकली जता हरिदासजी पासे पहुंचता. त्या कचरो वाड़े, वासण घसे, पोछा लगावे, भोजन बनावा लागे અને ભગવાનની સેવા પૂજામાં સાથ આપે છે અને જરૂર પડે તો ભોજનમાં અને પછી સત્સંગ કરે છે. આમ આખો દિવસ દેવચંદ્રજી સેવા કરતા હે સોય. હરિદાસજી મહારાજને પોતે સેવા કરવામાં પૂર્ણ સમય આપે છે.
रहे सोहबत हरिदास जी की, दोई प्रहर रात लगे। आम देवचंद्रजी आखो दिवस हरिदासजीની પાસે પોતાની સોબતમાં એમના સંગમાં રહે છે। રાત્રિના 2 પ્રહર જેટલો સમય જ્યારે ચાલે ત્યાં સુધી તે દેવચંદ્રજીએ મંદિરની અંદર સત્સંગ ચર્ચા વાણી ભગવાનની ઓઢવણી ન થાય ત્યાં સુધી રોકાતા। चर्चा और कीर्तन में गुजरान करते थे। आखो दिवस वाणी चर्चा सत्संग भजन कीर्तन અને હરિદાસજી મહારાજના સાનિધ્યમાં દેવચંદ્રજી પોતાનું જીવન ગુજારે છે। રહે એક પ્રહર ઘર અપને, 24 કલાકમાં 1.5 કલાક જેટલો જ સમય દેવચંદ્રજી મહારાજ પોતાના ઘરમાં રહે છે। પિછલી રાત રહે જબ પહોર, પાછલો અંતિમ પ્રહર જ્યારે બાકી હોય તો પોતાના ઘેરથી ઉઠી નાઈ ધોઈને મંદિરની ચારે બાજુ પરિક્રમા કરવા હરિદાસજી કે મંદિર પ્રદક્ષિણા દેવે મહેનત અતિ જોર। શ્રી દેવચંદ્રજી મહારાજ હરિદાસજીના મંદિરની આશ્રમની ચારે બાજુ પ્રદક્ષિણા લગાવે, ખૂબ મહેનત કરે છે શ્રદ્ધાપૂર્વક। અને શ્રી લાલદાસજી મહારાજ એનું વર્ણન करता कहे छे देवचंद्रजी महाराज ने आ प्रेम भक्ति अजोड़ हती। एक दिवस हरिदास जी उठे थे देह कारज, ऊपर झरोखे थे देखिया, कहा कौन फिरत कौन गरज। एक दिवस रात्रिना समयमां देवचंद्रजी महाराज परिक्रमा करता था। हरिदासजी जाग्या, उठे देह कारज, पोताना शारीरिक धर्मने कारणे પોતે જાગ્યા ને જાગીને જોયું તો આશ્રમની ચારે બાજુ કોઈ ફરતું દેખાયું। તો આવીને ઝરોખામાંથી જોવા લાગ્યા તો કોઈ શખ્સને જોવે છે। તો પ્રશ્ન કરે છે, કહા કોણ ફિરત હે કોણ ગરજ, કોણ ગોળ ગોળ ફરી રહ્યું છે, શું કરવા આવ્યા છો, શું કામ છે તમારે? રાત પિછલી પ્રહર એક હે, હજુ તો એક રાત્રિનો પ્રહર બાકી છે। ઘર કે પીછે ફિરત, હરિદાસજીએ જોયું મારા આશ્રમ મારા ઘરની આજુબાજુ આંટા મારે છે। ये कौन शख्स आयो कहाँ रहे देख के तीत। हरिदास जी पूछे छे कौन शख्स छे, केम અહીં આવ્યા છો, કેમ ફરી રહ્યા છો? तब हरिदास जी टोकिया कौन शख्स हो तुम। અને હરિદાસજી પછી પૂછ્યું ભાઈ જે હોય જવાબ આપો, કોણ ફરો છો મારા ઘરની આજુબાજુ? અને ત્યારે દેવચંદ્રજી મહારાજે જવાબ દિયા। तब देवचंद्र जी उत्तर दिया, कहा इत आए हैं हम। हे गुरुजी हूँ छु देवचंद्र, मतु मेहतानो दीकरो। स्वर पहचान हरिदास जी, आए देवचंद्र जी तुम कित। अवाज सापड़ी देवचंद्र जी नो અને હરિદાસજી એમને ઓળખી લીધા। અને પછી દેવચંદ્રજી ને બોલાવીને કહે છે, એ હજુ તો રાતના 3 વાગ્યા છે, તમે કેમ આટલી રાતમાં આવ્યા છો? खोल द्वार घर में लिए, दरवाजो खोली घरमा बोलाव्या। तुम क्यों आए इस वक्त, आटली मध्यरात्रे तमे केम मंदिरे आव्या छो? जवाब श्री देवचंद्र जी ने दिया। त्यारे देवचंद्र जी महाराज बोल्या, सुनिए आप वचन। हे देवचंद्र जी कहे छे हरिदास जी सांभळो, रात खबर मोहे ना रही, मने खबर ज न पड़ी કેટલા વાગ્યા છે। મને એમ લાગ્યું જાણે સવાર થઈ ગયો છે, અજંપો થયો। મેં જાણ્યા ઉગ્યા દિન, મને દિલમાં એમ થયું બસ દિવસ ઉગવા આવ્યો છે અને એમ હું જોવા નીકળી ગયો અને આવ્યો છું। આશ્રમમાં આશ્રમ બંધ હતો તો બહારથી પરિક્રમા કરતો હતો। સેવા કરે ન જનાવહી अपनी आत्मा के कारण। आप सदगुरु देवचंद्रजी महाराज सुंदर साजी ने समझावे छे कि साचा अर्थमां धर्म भक्ति कोण केवी होय तो के सेवा करे न जनावी, कोईने जाणवा नथी देता, छुपाई नहीं। केम? अपनी आत्मा के कारण, पोतानी आत्मा ने कारणे। दिखावे नहीं काहू को, ये सेज पण देखावो नथी करता। समझावे अपना मन, आम पूर्ण प्रेम थी भक्ति करी पोताना मन ने समझावे से। हरिदास जी सुन के कही है माफक परवान, ये नित्य प्रदक्षिणा देव ही और दिन की सेवा करे जान। हरिदासजीए आ बात सांभળી तो પછી ખબર પડી આ પહેલી વાર નથી, આ તો કાયમનો ક્રમ છે।
એ નિત પ્રદક્ષિણા દેવી 2-4 વખત દેવચંદ્રજી મહારાજ આવી રીતે પ્રદક્ષિણા કરતા ગોળ ગોળ ઘૂમતા રાત્રિના સમયમાં પકડાયા और दिन की सेवा करे जान रात्रे पण जा ઊંઘતા નથી પ્રદક્ષિણા કરે દિવસે તો આખો દિવસ પોતાનું જ કર્તવ્ય છે માની અને સેવા કરે છે એક દિવસ હરિદાસજી थे सेवा में होशियार एक દિવસ સેવા પૂજાના મંદિરના કાર્યમાં હરિદાસજી મગન હતા અને ઘટના એક ઘટી તીન કે आगे श्री देवचंद्र जी बैठे थे खबरदार ने मंदिर में सेवा पूजा हरिदास जी ની સામે દેવચંદ્રજી પોતે બેઠા હતા ખબરદાર સેવામાં ધ્યાન આપતા ત્યાં એક ઘટના ઘટી તબ એક શખ્સ કહો ત્યારે એક માણસને મારા બિચ્છુને જોર એક વ્યક્તિને વીછી કરડ્યો તેની કે આકાર में ચૈતન્ય અને વીછી કરડતા જેનું ઝેર ફેલાતા એની અંદર રહેલી ચેતના એની અંદર રહેલું ભાન એ ચાલ્યું ગયું બેસુદ બન્યો છે કછું ન રહ્યા ઈસે ઠોર જાણે મળદું પડ્યું હોય એમ 4 જણે પકડ કે એવી જ વ્યક્તિને 4 જણા ઉચકીને આયા ખડા કિયા સામે દ્વાર હરિદાસજીના મંદિરે લઈને આવ્યા ओ शख्स जो संग के एमनी साथे आवेला जे माणसो उचकीन लाव्या हता सो करने लगे पुकार ईमो पाड़ी पाड़ी ने कहवा लागे हे हरिदास जी महाराज हमारा स्वजन ने कोईने वीची करड्यो छे ने आप मंत्र जानो छो एनो जहर उतारी दो आम करीने पुकार करवा लाग्या आय द्वार में देखिया अने आव आवाज सांभळता हरिदासजी द्वार पर आव्या ने जोवा लाग्या हरिदासजी इन समय जेने वीचू करड्यो हतो एनी पासे आव्या हाथ मूछो पर फेरते आम करी मूछो पर हाथ फेरवता जाय छे ने मंत्र बोलता जाय 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર हुआ छे ने 3 समय आम करता ज 5 વાર માં तो आ व्यक्तिना अंदर चेतना आवी गई भान आवी गयुं वीचीनुं झेर उतरी गयुं फेर के दूसरी बेर हाथ मूछो पर फेरा जो और अने आम फरी एक बार मूछो पर हाथ फेरवता ज तब आकार चेतन होय के त्यारे बेसुध पड़ेलो मानस ए चेतन थई उभो थई गयो खड़ा रह्या इस ठोर हरिदासना चरणों में उभो थई एमना चरणों में प्रणाम करवा लाग्यो तीसरी बेर फेरते जोर न लगे जब अने त्रीजी वार मुझ पर हाथ फेरी मंत्र बोलता तो एना शरीर मांथी निर्विषी काया थई गई विष दूर थयो छे तब जहर कछु ना रह्या अने एनी अंदर हवे पूर्ण जहर निकंदन थई गयुं हतुं तो एणे उभा थई हरिदासजीना चरणों में प्रणाम कर्या दंडवत किया तब त्यारे हरिदास जी ने धन्यवाद करता कि तमे हमारा स्वजन ने बचाव्या तमे ना होत तो आ भाई मरी जात चरणों में प्रणाम करी धन्यवाद देवा लाग्या सबोने सलाम कर साथे आवेला सर्व माणसोए हरिदास जी ने सलाम करी स्तुत करी बनाए खूब खूब प्रार्थना करी धन्य धन्य कह्या जीवदान तुम इने दिया सर्वे लोको कहवा लाग्या हरिदास जी तमे ज आने जीवत दान आप्युं छे तुम्हारी बड़ाई कही न जाए तमारो महिमा केवी रीते गाईए तमे तो जाने साक्षात भगवान छो तब हरिदास जी ने कह्या श्री देवचंद्र जी सो वचन तारे हरिदास जी देवचंद्र जी ने કેટલાક શબ્દોમાં કહ્યું જો એક ઘડી ફુરસદ ન હોતી મંત્ર कहने में ત્યારે હરિદાસ जी કહેવાલા કે એક ઘડીની જો ફુરસદ ન હોય तो आ मानस मरी जात तो प्राण न रहते इनके तो एना तन में प्राण न रहता होत ऐसो उपकार इनसे हरिदास जी के छे मने वीछी उतारना झेर उतारवाना मंत्र आवड़े छे ए मंत्र तू पण शीखी ले आ उपकार छे आनाथी केटलायना जीव बचशे तब श्री देवचंद्र जी ने कह्या त्यारे देवचंद्र जी महाराज बोल्या हरिदास जी सुनो तुम हे गुरु महाराज हरिदास जी सांभळो हमको मंत्र जो तुम दियो तमे मने जी एक मंत्र आप्यो छे ने सो हृदय राखे हम अने ये मंत्र एक बार मारा हृदयना रोम रोम में फैली गयो आ एक वीछीना मंत्रनी एवा लाखों करोड़ों वीछीओना मंत्रना जहरने उतारवानी जेनामां शक्ति छे तो एवा मंत्र मारा हृदयमां छे सो यह मंत्र कैसा है जो लाख बिच्छू का दुख तमे प्रथम आपेलो जे मंत्र छे ने तो
लाखों विच्छियोना मन दुख ने दूर करवा वाळो छे। सो जन्म और मरण का छुड़ाई के देवे सुख। तमारो आपेलो गुरु मंत्र छे जन्म मरण मटाडीने मुक्ति आपवा वाळो मंत्र छे। सो मंत्र जिन उर में रहे तहाई कैसे समाए। त्यारे देवचंद्र जी महाराज बोल्या एक ज मंत्र मारा रोग रोग नी अंदर बधी फैलायो छे तो बीजाने क्या मूको। तब हरिदास जी रीझ के सिफत करी बनाए। त्यारे हरिदास जी बहुत खुश थया, रीझ के प्रसन्न थया, सिफत करी बनाए। एमनो महिमा गाने एमनी सामे सिफत एटले महिमा प्रशंसा करवा लाग्या। देवचंद्र जी महाराज तमे केटला गुणियल छो, केटला बुद्धिशाળી छो। हे देवचंद्र जी ए बुध हम में नहीं लगार। हरिदास जी कहवा लागे हे देवचंद्र जी जे बुद्धि तमारामां छे ने ए बुद्धि आटली उंमरमां आटली भक्ति પછી મારામાં નથી આવી। आम एमनी प्रशंसा करवा लाग्या। जो वचन तुम कहत हो सो हम में नहीं विचार। मने आज दिन सुधी आवो विचार केम ना आव्यो। मैं एक मंत्र पर विश्वास न मूक्यो। इन भांत कई भी तके भई माहे भुजनगर। આવી રીતે શ્રી મહામતી લાલદાસજી મહારાજ કહે છે કઈ બી તક એટલે કઈ ઘટનાઓ દેવચંદ્રજીની ભઈ માહે ભુજનગર ભુજનગરમાં બની શ્રી દેવચંદ્રજી સેવા કરે અને આવી તન મન ધનથી પૂર્ણ પ્રેમ પૂર્વક શ્રી દેવચંદ્રજી મહારાજ સેવા કરે છે। પડે ન કાહું ખબર દુનિયા આ વાત નથી જાણતું કેવા પ્રેમથી સેવા કરે છે। એક દિન ફિરતે ઘર को देखे झरोखे पर। કેટલાક દિવસ વીત્યા पुनः एक बार हरिदास जी जाग्या तो फरी देवचंद्र जी ने पोताना आश्रमनी घरनी आजूबाजू गोल गोल फरता प्रदक्षिणा करता जोया। देखा देवचंद्र जी को फिर से बुलाई लिए ऊपर। અને દેવચંદ્ર जी महाराज क्या परिक्रमा करता था तो हरिदास जी ने बोलावी लीधा। मैं जान्या तुम एक दिन भूल के रात को आए। हरिदास जी कहवा लाग्या मने एम हतुं के तू कोईक वखत भूलमां आवी गयो हशे पण एवुं नथी। ए तो नित फिरत हो, तमे तो रोज रात्रि पण ઊંઘતા નથી, परिक्रमा करो छो। मैं मेहनत सही न जाय। हरिदास जी कहे तमारी आवे मेहनत वाળી भक्ति आ माराथी सहन थती નથી। તમે खूब कष्ट लो छो। तुम मोसो कहत हो क्या मागत हो मुझसे। हरिदास जी कहे तारा दिल में शू छे मने कही दे, तारे शू इच्छा छे, शू मांगू छे मांगी ले मारी पासे। मोसो तुम कह देवो वह मैं देवूं तुम्हें। हरिदास जी कहे तू जे मांगीश ए हूं तने आपी देश, तू मने एक वखत कही तो जो। तब हरिदास जी ने कहा मैं तुम्हें देवूं बाल मुकुंद। त्यारे हरिदास जी ने देवचंद्र जी जवाब ना आप्यो। हरिदास जी हवे निर्णय कर्यो कि मारी पासे बे मूर्ति छे, एक बाल मुकुंद जी नी एक बाके बिहारी जी नी। तो हूँ तने बाल मुकुंद नी सेवा आपीश अने ए सेवा ने तू तारा घेर पधरावजे। तिनकी सेवा तुम करो जो पावो आनंद। देवचंद्र जी ने कहूं बाल मुकुंद जी नी मूर्ति तमारा घेर पधरावो, सुंदर सिंहासन तैयार करावो, घेर सेवा करजो। हवे अहीं धक्का खावानी, अहीं परिक्रमा करवानी, अहीं आववानी जरूर नथी। तो घेर सेवा भगवान नी मर्यादा अने तमारी पत्नी अने मां बापनी पण इच्छाओ पूरी थशे। तब श्री देवचंद्र जी ने कह्या जो आज्ञा तुम्हारी होय। त्यारे देवचंद्र जी महाराज बोल्या जो तमारी आज्ञा होय तो हुं ए प्रमाणे करीश। सोई हमें करनी करे सेवा जो सोय। बस आज थी तमारी आज्ञा अनुसार भगवान बाल मुकुंद ने घेर पधरावी अने एमनी निष्ठा अने प्रेम पूर्वक हूँ सेवा करीश। श्री महामती कहे साथ जी यह बीतक भुज नगर। आप महान बुद्धिना सागर श्री महामती लालदास जी महाराज सुंदर साथ जी ने समझावता कहो छो आ वृत्तांत भुजनगर नु छे। हरिदास जी महाराज ना आश्रम निमा महामती स्वामी श्री प्राणनाथ जी जेने गुरु माने छे एवा सदगुरु देवचंद्र जी महाराज प्रथम हरिदास जी ने गुरु मान्या ने एमनी सेवा निष्ठा थी भक्ति करे छे। वृत्तांत संभळावता कहे छे आगे इनके और कहो। हजू एमनु जीवन चरित्र लीलाओ खूब महान छे, बहुत श्रेष्ठ छे। जो बीतक पहचान पर ते एमना स्वरूप ने ओळखाण करवानो
દેવચંદ્રજી કોણ છે એ લીલાને હવે જાણવાનો પ્રસંગ આગળ લાલદાસજી મહારાજ અગાઉના પ્રસંગમાં બતાવશે. બોલો શ્રી લાલદાસજી મહારાજ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સતગુરુ મહારાજ કી.